સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે, જેમને લઈને યાત્રાધામ વીરપુર પંથકમાં આરોગ્ય કેન્દ્ર સાથે આવતા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેમાં વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ તેમજ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે। જેમ કે વીરપુર આરોગ્ય કેન્દ્રના તબીબે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી 100 થી 150 જેટલા દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવેલા હતા, જેમાં ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના કેસોની સંખ્યામાં વધારો થયો છે। ત્યારે લોકોએ પણ સાવચેત રહેવા માટે અને સતર્ક રહેવા માટેની ખાસ અપીલ કરી છે। ત્યારે યાત્રાધામ વીરપુર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।